ગઈ તારીખ 10/6/2026 રોજ બાપુનગર હીરાવાડી 3 રસ્તા ખાતે શિવશક્તિ મંદિર પાસે આ કામના મરણ જનાર અને આરોપીઓ ત્યાં મળેલા અને એમને 2 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો એની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ છરી વડે મરણ જનાર ઉપર હુમલો કરેલો અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે અને પગના ભાગે છરી અને લાકડાથી હુમલો કરી અને ગંભીર ઈજાઓ કરેલી અને તેનું મોત નિપજાવેલું હતું. આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. બીએનએસની કલમ 103(1) તથા 54 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે કુલ 3 આરોપી છે. એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને 1 આરોપી પકડવાની તજવીજ હજી ચાલુ છે. મરણ જનારનું નામ છે શુભમ સન ઓફ રામ અચલ કોરી અને એ યુપીના રહેવાસી છે અને આરોપીના નામ છે વિજય ઉર્ફે સાલુ રાજપૂત. બીજાનું નામ છે સુરેન્દ્રસિંહ ઉર્ફે ચૌવન ચૌહાણ અને જે પકડવાનો બાકી છે એનું નામ આકાશ છે. આ બધા આરોપી અને મરણ જનાર બધા મૂળ રહેવાસી યુપીના છે. અદાવત એટલે આમ તો મિત્રો હતા, બધા રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે, પણ 2 મહિના પહેલા કોઈ અગમ્ય કારણસર એમને બોલાચાલી થયેલી અને એની અદાવત રાખી અને હુમલો કરીને એનું મોત નિપજાવેલ છે. હુમલા પછી આરોપી એમના વતન બાજુ ભાગી ગયેલા હતા અને ત્યાંથી ટીમો કાર્યરત હતી. ઝોન 5 LCB ડી સ્ટાફના માણસો અને એ બધા લાગેલા હતા અને એમને પકડી લાવેલા છે. એમાં એવું હતું કે મરણ જનારની બેઠક હતી, એ મંદિરે અવારનવાર બેસતો હતો અને આ જે આરોપી હતા ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો એટલે એ આને જોઈ ગયો એટલે એના મિત્રને બીજાને ત્યાંથી લઈ આવ્યો અને પછી એના ઉપર હુમલો કર્યો. હકીકત એવી છે.